હેલો, ફાઇનલી અત્યારે ચડી ગયા છે 561 થાય છે મારા ગણતરી મુજબ. તારા કેટલા થાય છે પગથિયા? કેટલા છે? અને ઉપર હજી 30 જેવા પગથિયા બાકી છે. તો ફાઇનલી 601 નો આંકડો છે મારો પગથિયા થશે. જો તમને ખબર હોય એક્ઝેક્ટલી કે કેટલા પગથિયા છે તો કોમેન્ટમાં જણાવો. અધરવાઇઝ અમે ઉપર જઈને જોઈ છે, કારણ કે કસરત છે બ્રેનની કે પગથિયા ચડતાની સાથે તમે ઘણી નથી શકતા. તો મળીએ હવે અંદર. ફોટોગ્રાફી વિડીયોની પરવાનગી નથી શૂટિંગ કરવાની, તો બહાર જ મળીશું. દર્શન કરીએ બહાર. ચાલો બહાર. હું અત્યારે ચોટીલા એક્ઝેક્ટલી નીકળવાનું 7 વાગે, પણ આ મેડમ છે જે આજે મારી સાથે રોડ ટ્રીપ પર આ સીતા છાપ ક્લોથ વાળા છે, તુષાલી, જે મારી સોશિયલ મીડિયા પાર્ટનર છે, તે આજે બહુ લેટ કર્યું. આના લીધે 8 વાગ્યા અત્યારે 8:15 લેટ કરી હતી. તો આની ભરપાઈ કરશે અને આજ હું પણ લેટ નથી થયું. તો જેને પણ મારી સાથે ટ્રાવેલ કરવું હોય તે સમયે 1 કલાક આગળ પાછળ રાખી શકે છે. અત્યારે અમે નીકળી રહ્યા છીએ ચામુંડા ચોટીલા. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ચોટીલા. ચોટીલા પર્વત ચામુંડા માતાજીનું જે ધામ છે, તો તેના વાગી રહ્યા છે 9:15 અને 9:15 એક્ઝેક્ટ હવે શરૂઆત કરશું અમે. ચાલો શરૂઆત કરીએ આ ટ્રીપની. તો ફાઇનલી હવે પગથિયા ચડવા જઈ રહ્યા છીએ ચામુંડા માતાજીના. છેલ્લે તું ક્યારે ચડી હતી? મને પણ યાદ નથી, ઘણા વર્ષો થઈ ગયા. તો જોઈએ, કહેવાય છે કે 999 પગથિયા છે, ઘણા વર્ષો પછી ચડી રહ્યો છે. તો હવે જોઈએ કે સ્ટેમિના કેવી વધી છે. તો શરૂઆત કરીએ ચોટીલા પર્વતને ચડવાની. શું થયું ખુશાલી? 121માં પગથિયે ખુશાલી મેડમ ચિતાછાપ જેકેટની વિકેટ ઉડી ગઈ છે. બ્રેક લીધો 121માં પગથિયે. હજી તો મંજિલ છે, હજી ઘણું ચડવાનું બાકી છે. સ્ટેમિના હજી છે અને ચડીએ. ચાલો બાકીના પગથિયા પૂરા કરીએ. હવે પહોંચ્યા ગઈશ ને? ઓકે ડન. તો 251 પગથિયા થયા છે. અત્યારે ગરમી બહુ જ વધારે છે, પરસેવો રેબઝેબ થઈ ગયા છે. એવું લાગે છે કે હવે ગ્લુકોઝ નું પાણી પીવું પડશે. હજી સુધી વિકેટ ડાઉન નથી થઈ, બટ એક વોલ્ટ લીધો છે આ મેડમ માટે. મારી પાસે એમની વિકેટ ઉડી ગઈ તો ગ્લુકોઝ નું પાણી પીને આગળ વધી. હેલો, ફાઇનલી અત્યારે 561 થાય છે મારા ગણતરી મુજબ. તારા કેટલા થાય છે? કેટલા છે? અને ઉપર હજી 30 જેવા પગથિયા બાકી છે. તો ફાઇનલી 601 નો આંકડો છે મારો પગથિયા થશે. જો તમને ખબર હોય એક્ઝેક્ટલી કે કેટલા પગથિયા છે તો કોમેન્ટમાં જણાવો. અધરવાઇઝ અમે ઉપર જઈને જોઈ છે, કારણ કે કસરત છે બ્રેનની
એ પગથિયા ચડતાની સાથે તમે ઘણી નથી શકતા. તો મળીએ હવે અંદર. ફોટોગ્રાફી વિડીયોની પરવાનગી નથી શૂટિંગ કરવાની, તો બહાર જ મળીશું. દર્શન કરીએ બહાર. તો ફૂલ સ્પીડે અત્યારે ઉતરાણ થઈ રહ્યું છે. પગથિયા ઉતરી રહ્યા છે. ગોઠણ પગ એક હાડકાની એક્સરસાઇઝ થઈ રહી છે. આખા વર્ષની એક સાથે. તો અહીંયા એક એવી લોકવાયકા છે, મેં સાંભળેલું છે અને ફેક્ટ પણ છે આઈ થિંક, કે અહીંયા કોઈ પણ સાંજની આરતી પછી પર્વત પર રહી શકતું નથી. તેનું શું રીઝન છે, શું કારણ છે? પૂજારી પણ ઇવન આરતી પછી નથી રહી શકતા રાતના સમયે. તમે ચોટીલા પર્વત ઉપર શું કામ રીઝન છે, કારણ જણાવો કમેન્ટ બોક્સ. શું કામ કોઈ નથી રહી શકતું હોય? ચોટીલા ચામુંડા માતાજી ફાર્મમાં આજે બસ આટલું જ. અહીંયા જ આ એપિસોડ રેપ અપ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, કયા પ્લેસીસ છે આજુબાજુના જોવા જેવા, અને બહુ જ વિડીયો ગમે તો શેર કરો, અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ જરૂર કરો. તો ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, બાય.